કાંઈક કાળું છે. એટલે તરત જ પોતે पूछे छे कि हे माते क्या बात है, आप हमसे इस तरह से क्यों बात कर रही है, आपने हमें इस तरह से क्यों पूछा, क्या बात है? સંતોએ તરત કીધું કે માતા શું વાત છે, તમે આવી રીતે કેમ અમને કીધું? એટલે માતા રડવા લાગ્યા. અજામિલની પત્ની રડવા લાગી. રડતા 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 એને સઘળી હકીકત કીધી કે હે સંત મહાત્મા, મારા પતિ કોઈ ભગત નથી, મારા પતિ કોઈ ભગવાનના સેવક નથી. એ તો જો કોઈ ભગવાનના ભગતને જોઈ જાય ને તો લાકડી લઈને વાહે દોડે એવા ભગત છે, બાકી પોતે ભગત નથી. બાપજી, તમને કોઈ છેતરા છે, એટલા માટે હું તમને કહું છું કે તમે જલ્દીથી ભોજન કરીને નીકળો. જો તમે નહીં જાઓ તો મારા પતિ આવશે, મારા પતિ આવશે તો તમારું અપમાન કરશે, અને તમારું અપમાન કરશે ને તો મારું કરેલું બધું નિરર્થક જશે, કૈરા ઉપર પાણી ફરી જાય. સ્ત્રી તો ઘરની લક્ષ્મી છે, એને ક્યારેય દુભાવવી ન જોઈએ. સ્ત્રી ઘરની લક્ષ્મી છે, એને ક્યારેય દુભાવવી ન જોઈએ. મારા પતિ કોઈ ભક્ત નથી, ભક્તોના દુશ્મન છે, અહીંયા આવશે તો તમારું અપમાન કરશે. એને આવવાનો સમય થઈ ગયો છે, માટે તમે ઝડપથી ભોજન કરીને નીકળો. બગડેલો માણસ હોય ને કોઈ દિવસ પોતાની પત્નીનો વિચાર કરતો જ નથી. કોક દી જુઓ તો ખબર પડે કે પેલી બિચારી ક્યાં ખૂણામાં બેહીને રોવે છે, ક્યાં ખૂણામાં બેહીને રોવે છે. એનું જીવન બરબાદ કરી નાખ્યું. બિચારી એના બાપનું ઘર છોડી અને આજે એના ઘરે આવી અને ન્યા પોતે રોવે છે. એક ટાઈમ ભોજન કરે છે, રોવે છે. આર્ય નારી એ તો સારા સંસ્કાર વાળી કે આજે તને છોડીને નથી જાતી, બાકી બીજી હોય ને તો કેદુની છોડીને વહી ગઈ હોય. સ્ત્રી તો ઘરની લક્ષ્મી છે, એને ક્યારેય દુભાવવી ન જોઈએ. સંતોને થયું કે લાવ, મેં આના ઘરનું અનાજ ખાધું છે, મારે નમક હરામી ન કરાય, નમક હલાલી કરવી જોઈએ. જો મેં આના ઘરનું નમક ખાધું ને એટલા માટે મારે આને કંઈક હારવાનું કરતું જવું જોઈએ, કારણ કે સંતો આપણું કંઈક ખાય તો કંઈક આપીને તો જતા જ રહીએ છે. સંતો કોઈ દિવસ લેવા નથી આવતા, દેવા આવે છે, આપણા પાપને લઈ અને જતા રહીએ છે, એવા સંતો. इसीलिए तो किसी संत ने कहा कि साधु भूखा भाव का है, धन का भूखा नहीं. क्योंकि संत कभी धन के लिए नहीं फिरता, वो तो भाव के लिए फिरता है. जहां उसको भाव दिख जाए वहां बैठ जाए, सत्संग की बात करे, और जहां उसको ज्ञानोपदेश सुनने के लिए मिल जाए वहां वो ज्ञानोपदेश सुनने के लिए बैठ जाता है. हो संत का सत्कार होना चाहिए, संत का કે હે માતા, તમે ચિંતા ન કરો, હવે તો અમારે ભગતને મળીને જ જવું છે. જે પોતે સાધના કરે એના પાપને શ્રી હરિ હરે. માં, તો હવે અમારે ભગતજીને નિરાતે અમે મળી અને પછી જ જાઉં. અરે મહારાજ, રેવા દ્યો, આવશે ને તો તમારો વારો નીકળી જાય. બાપા જાવ ને. નહીં મૈયા, હવે તો અમારે ભગતને મળીને જ જવું છે. આ બાજુ અજામિલ હોય છે, એ ચોરા પાસેથી નીકળો. ચોરા આગળથી નીકળો ને તો ઓલા ગુટલી કરવા વાળા, એટલે કે
હેરાન કરવા વાળા, પરેશાન કરવા વાળા. તરત અજામિલ ને જોઈ અને બોલ્યા, એ આવો આવો અજામિલ ભગત આવો. એટલે અજામિલ વિચારમાં પડી જાય છે કે મને વળી ભગત કહેવા વાળું કોણ? તરત કે કોને કયો છો ભગત? અરે તમને ભગત કહીએ છીએ, તમે મને નથી ઓળખતા? હું અજામિલ, હું ભગત ક્યાંથી થઈ ગયો? તમારા ઘરે તમે સંતોને જમાડવા માટે અન્ન ક્ષેત્ર ખોલ્યું છે. સાધુ પુરુષોનો તમારે ત્યાં જમણવાર ચાલે છે. શું વાત કરો છો? હા હા, જાઓ ઘરે જઈને જોઈ લ્યો તમારા ઘરે જમણવાર હાલે છે કે નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય, સમજી ગયા? બે બાજુ ઢોલકી વગાડે, એક બાજુ ન વગાડે, બે બાજુ વગાડે. આને જઈને આમ વાત કરે ને વળી પાછો ઓને જઈને આમ વાત કરે. ચોરને કહે તું ચોરી કરજે, અને સિપાહીને કહે તું જાગતો રહેજે. બે બાજુ વગાડે. એટલે એને અજામિલને કીધું જાઓ તમારા ઘરે જઈને જોઈ લ્યો. અજામિલ પોતાના ઘરે આવે છે. ફળિયાની અંદરથી પોતે સાધુ મહાત્માઓને જોવે છે. ભગવા લુગડા વાળાને જોઈ અને તરત જ પોતે ત્રાડ નાખે છે કે હેલી અહીંયા આવતો. પતિની ત્રાડ સાંભળીને બી ગઈ, બીક લાગી ગઈ. આમ પતિને એમ કે બેહી જાવ તો, પણ જી ભેગો મગજ જાય એટલે પતિ એક રાડ નાખે ને એટલે મિયાવનું મીંદડું થઈને ખૂણામાં બેહી જાય. એટલે અજામિલ હોય છે, એ અજામિલ જોરથી રાડ નાખે છે અને રાડ સાંભળતાની સાથે જ પત્ની બહાર આવે છે. પત્ની તો બહાર આવે જ છે, સાથે સાધુ મહાત્માઓ પણ બહાર આવે છે. તરત જ સાધુ મહાત્માઓને જોઈને એમ કે છે, હાલો બહાર નીકળો છો કે પછી હવે હોટી લાવ? તમે બહાર નીકળો છો કે હોટી લાવ? એટલે સાધુ મહાત્મા કે ભાઈ વાત સાચી, અમે તમારે ત્યાં ભોજન કર્યું. આ તો તમને મારી ઘરવાળીએ પ્રેમથી ભોજન કરાવ્યું ને એટલા માટે, નકર પેટમાં ખાધેલું બહાર કાઢ લઉં. વિચાર કરો કેવો અજામિલનો મગજ. લાવ પત્નીને કે ઘરમાંથી બળિયો લાવતો, એના વિના સાધુડા જાહે નહીં. કે બળિયો લાવ, બળિયો. તરત જ સાધુ મહાત્મા કે વાત સાચી ભાઈ તમારી, અમે તમારે ત્યાં ભોજન કર્યું, તમારી પત્નીએ બહુ પ્રેમથી ભાવથી અમને ભોજન કરાવ્યું. આહા હા હા, એનું ભોજન કરીને આજે અમે તૃપ્ત થઈ ગયા, અમારી આત્માને શાંતિ મળી. પણ બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી, સાધુને ભોજન કરાવ્યા પછી એને દેવી પડે હું? ઝાપટ નહીં, દક્ષિણા. હો, દક્ષિણા દેવી પડે. એટલે અજામિલને કહે છે કે અમે તમારે ત્યાં ભોજન તો કર્યું, પણ દક્ષિણા આપો એટલે અમે વયા જાય. દક્ષિણા લીધા વિના અમારે કેમ જવું? એટલે અજામિલ તરત બોલ્યો કે આ જયમાં છો ને, તમને હેમ ખેમ જવા દઉં છું, એ જ તમારી દક્ષિણા. છાનમના હાલો હાલો, નકર અહીંથી હાજા ટાટિયા લઈને તમે જાઓ નહીં. સાધુ કે બધી વાત સાચી, તમે કયો એ બધું સાચું, પણ દક્ષિણા લીધા વિના તો અમે જાહું જ નહીં. અજામિલ કે આ તમે જે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી અને જે આ પોતિયું પહેરીને આવ્યા છો ને, એ લઈને જવા દો એ સારું કહેવાય, નકર ઈ કાઢી નાખવું. હો, જોયો અજામિલનો મગજ? સાધુ મહાત્મા કે તોય વાત સાચી, કારણ કે સાધુ નમ્રતાનો અવતાર છે. એટલે સાધુ કે વાત તમારી બધી સાચી, પણ દક્ષિણા લીધા વિના તો નહીં જ જાઉં. દક્ષિણા તો